તો મિત્રો તમને એક ખાસ વાત જણાવવાની હતી કે સવારમાં અત્યારે એવું ક્રૂરતા હાલે છે કે ઉઠીને માણસો સીધા મફતમાં હેર વોશ કરાવવા બેસી જાય છે, પૈસા દેતા નથી અને સલૂન વાળાને ખોટી રીતે હેરાન કરે છે. આવા અઘરા હેર લઈને આવે છે પછી અમારા ઉપર રાયડું નાખે છે, આમ કરો ને તેમ કરો. એટલે જરાક બે શબ્દો આપણે મેડમ પાસેથી સાંભળશું. આ બેનનું એવું છે કે મફતની મજા અને ઢોરે ધજા સ્ટુડન્ટ જ્યાંથી ફ્રી હોય ત્યાંથી હેર વોશ જ કરાય કરે છે. જો કે અમે તો કોઈ એનું કામ કરતા નથી, પણ સ્ટુડન્ટને લીધા છે. પણ વાંધો નહીં, આપણે સ્ટુડન્ટ આપણે કહી દઈએ કે 200 રૂપિયા રોકડા આપણે હેર વોશના લેવડાવી દઈશું અને ગૌશાળાના લાભાર્થી આપણે દઈ દેવું. આજનો દિવસ સ્ટાર્ટ કરીએ. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ને ફરી એકવાર સ્વાગત છે આપનું જિંકલ સલોનના મિની વ્લોગમાં. તો આ ક્લાયન્ટ સ્પેશિયલી અમદાવાદ થી આવી ગયા હતા, એ પણ ફ્યુઝન ટ્રીટમેન્ટ કરાવવા માટે. અને ઈ ક્લાયન્ટ નું નામ હતું રીનાબેન. એટલે હિરેનભાઈએ ફટાફટ એમની યારે કન્વર્સેશન કરી લીધું કે ફ્યુઝન ટ્રીટમેન્ટ શું છે ને કેટલા ટાઈમ માટે રહેશે અને એમના હેર અકોર્ડિંગ આપણે કઈ ક્રીમ યુઝ કરશું અને ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ શું શું એમને કેર કરવાની રહેશે. આ બધી જ ચર્ચા થઈ ગયા બાદ મેં ફટાફટ એમનું ક્રીમ એપ્લિકેશન ચાલુ કરી દીધું. અને મિત્રો ફ્યુઝન ટ્રીટમેન્ટ હોય ને ક્રીમ એપ્લિકેશનમાં હિતેશભાઈનો હાથ હોય એવું તો કોઈ દિવસ બન્યું નથી ને આગળ બનશે નહીં. હું ટ્રીટમેન્ટ નું ક્રીમ એપ્લિકેશન કરતો હતો ને એટલામાં બીજી બાજુ આપણા લોકલાડી લાવ્યા હિરેનભાઈએ તે બીજા હેરકટ નું કામકાજ ચાલુ કરી દીધું. હેરકટ અને બ્લો ડ્રાય કર્યા બાદ આ હતું એમના હેરકટ નો ફાઇનલ લુક મિત્રો, જે એમના ફેસ શેપ અકોર્ડિંગ બહુ જ બ્યુટીફુલ લાગતું હતું. ત્યારબાદ આ ક્લાયન્ટ ને કરવાનું હતું ફેસ ફ્રેમિંગ, એટલે ફટાફટ મેં એમનું હેરકટ નું કામકાજ ચાલુ કરી દીધું. હેરકટ નું કામકાજ પૂરું થયા બાદ ને બ્લો ડ્રાય નું કામકાજ પૂરું થયા બાદ આ હતું એમના હેરકટ નો ફાઇનલ લુક મિત્રો. ત્યારબાદ મિત્રો સમય થઈ ગયો તો ફ્યુઝન ટ્રીટમેન્ટ ના સેકન્ડ ક્રીમ એપ્લિકેશન નો, એટલે ફટાફટ મેં એનું બીજું ક્રીમ એપ્લિકેશન ચાલુ કરી દીધું. ત્યારબાદ આ ક્લાયન્ટ ને કરવાનું હતું ખાલી હેરમાં બ્લો ડ્રાય, એટલે મેં ફટાફટ એમનું બ્લો ડ્રાય નું કામકાજ ચાલુ કરી દીધું. અને બીજી બાજુ અમારા સ્ટુડન્ટ લોકોએ આઇનિંગ નું કામકાજ ચાલુ કરી દીધું. તો ફાઇનલી મિત્રો 6 કલાકની પ્રોસેસ પૂરી થયા બાદ આ હતું ફ્યુઝન ટ્રીટમેન્ટ નો ફાઇનલ લુક. કેમ પણ હામી લાઈટો મારે છે ને. ત્યારબાદ સલૂન નું બધું કામકાજ પૂરું કરીને હું નિરેન વિયા ગયા બાબરાની બજારમાં, એટલે કે અમે કામ થી ગયા તા પાછા એમ નો સમજતા કે રખડવા ગયા તા બે ભાઈઓ. અને મિત્રો તમને બધાને ખબર જ છે કે અમારી બાબરાની બજારની શેરીઓ કેવડી મોટી છે અને બાકી હોય એટલે એકાદો આવો સકડો આવી જાય એટલે રેડી થઈ જાય. ત્યાં તમારે 10 મિનિટમાં પહોંચવાનું હોય ત્યાં તમારે અડધી કલાક આરામથી થઈ જાય. અને જેવા જ બે ભાઈઓ બજારમાંથી ઘરે આવ્યા એટલે આપણે હિરેનભાઈને બાય બાય કરી દીધું, કારણ કે હિરેનભાઈ કામથી અમદાવાદ જતા હતા. હિરિયાને ટાટા કહીને આવતો રહ્યો સીધો સલોને. ત્યાં તો આપણા જિંકલ બેન નેલ આર્ટનું કામ કરતા હતા. અને અમારા બેન બા પાછા જ્યારે સ્ટુડન્ટને નવરા પાડે ને એટલે નવરા રહેવા ન દે, આમ કઈક ને કઈક કરાવતી હોય એના વાળમાં. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. કાલે ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, ફોલો કરો ને શેર કરો. ને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો. થેન્ક યુ સો મચ.